અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં મલ્ટી લેવલ પાર્કિંગ બન્યા શોભાના ગાંઠિયા સમાન। અમદાવાદના મલ્ટી લેવલ પાર્કિંગ કરોડો લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા અને હવે આ પાર્કિંગ ધૂળ ખાઈ રહ્યા છે। પાર્કિંગની સમસ્યા નિવારવા માટે મહાનગરપાલિકાએ ઠેક ઠેકાણે પાર્કિંગ તો બનાવ્યા, કરોડોનો ખર્ચ આ પાર્કિંગ બનાવવા માટે કર્યો, પણ હવે આ પાર્કિંગમાં કોઈ વાહન પાર્ક નથી કરતું। મલ્ટી લેવલ પાર્કિંગ નિર્માણ બાદ કાર્યરત નથી થયા, જેના કારણે લોકોના કરોડો રૂપિયા અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે। અમદાવાદ શહેરની અંદર ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને નિવારવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરી રહ્યું છે અને કરોડોનો ખર્ચ પણ થયો છે, પરંતુ આ તમામ ખર્ચ જે છે તે અત્યારે ધૂળ ખાઈ રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે। એબીપી અસ્મિતાની ટીમ અત્યારે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં પહોંચી છે, જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું। 4 માળ અને 2 બેઝમેન્ટ સાથેનું પાર્કિંગ જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે, પરંતુ પાર્કિંગ હાલ બંધ છે અને કુલ 263 જેટલી પાર્કિંગ સ્લોટ્સ બની હોવા છતાં પાર્કિંગની સમસ્યા આ વિસ્તારમાં જોવા મળી રહી છે। અત્યારે પતરા લાગેલા છે એટલે સ્પષ્ટ છે કે પાર્કિંગ જે છે તે બંધ છે। પ્રહલાદનગર મલ્ટી લેવલ પાર્કિંગની અંદર લોઅર બેઝમેન્ટ, અપર બેઝમેન્ટ બાદ 2nd ફ્લોર, 3rd ફ્લોર અને 4th ફ્લોર, આમ કુલ જેટલી બી જગ્યાઓ છે ત્યાં કુલ 263 જેટલા ગાડીઓના પાર્કિંગની સુવિધા ઊભી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરોડો રૂપિયાનો ખર્ચ તો કર્યો, પરંતુ હકીકતમાં લોકોને તેનો લાભ અત્યારે પણ નથી મળી રહ્યો, કારણ કે પાર્કિંગ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યું છે। પાર્કિંગ લોકો માટે હાલ ઉપલબ્ધ ન હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે, ત્યારે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ લોકોને તેની સુવિધા ન મળે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતે શું કરી રહ્યું છે તે સૌથી મોટો સવાલ છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ।